અહીંયા ગરીબ લોકો આવતા હોય છે, કોઈ પૈસાવાળા તો આવતા નહીં. તો તમે ગરીબને ગરીબાઈ જોડે પ્રેમથી તમે એમને તમારે વાત કરવાની, સારવાર કરવાની, તમે આ રીતે ઉદ્ધતભરી વર્તન કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ખાસ આશીર્વાદરૂપ છે, પરંતુ સયાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફનું અમાનવીય વર્તન ક્યારેક દર્દી અને સગાને હાલાકી વેઠવા મજબૂર કરી દેશે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને કર્મચારીઓના તોછડાઈ ભર્યા વર્તનને કારણે દર્દી અને તેમના સગાઓને ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવે છે, જેનો સાક્ષી પુરાવતો કિસ્સો આજે સામે આવ્યો છે. જયંતિભાઈ સોલંકી અને તેમના પત્ની બીમાર હોય એટલે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં તેઓને આવો જ કડવો અનુભવ થયો. પહેલાં તો તેમને એક બારીએથી બીજી બારી અને બીજી બારીથી ત્રીજી બારીએ ધરમ ધક્કા ખવડાવવામાં આવ્યા અને પછી તેમને ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે જવાનું કહ્યું. તેઓ ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા તો હાજર તબીબો પૈકી એક મહિલા તબીબે તેમની પત્નીની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન મહિલા દર્દીનો મજાક ઉડાવ્યો તેવા આક્ષેપ તેમના પતિએ કર્યા છે, જે અંગે તેઓએ તબીબોને રોકતા હોસ્પિટલના સિક્યુરિટી તૈનાત એક મહિલા સિક્યુરિટીએ તેમની સાથે ધક્કામુક્કી કરી તેવા પણ ગંભીર આક્ષેપ કર્યા. અંતે તેઓએ મીડિયાના મિત્રોનો સંપર્ક કરતા મીડિયાના મિત્રો સયાજી હોસ્પિટલ પહોંચ્યા. સમગ્ર મામલે મીડિયા મિત્રોએ હોસ્પિટલના એનસીઓટી ઇન્ચાર્જ ડોક્ટર કવિતા ભંડારીને અવગત કરાવ્યા, જે બાદ ડોક્ટર કવિતા ભંડારી પોતે ઇમરજન્સી વોર્ડમાં પેશન્ટને લઈને ગયા, પરંતુ મીડિયા મિત્રોને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી. જાણે કે તેઓ આ તબીબોનો બચાવ કરતા હોય તે રીતે તેઓએ મીડિયાને સમગ્ર મામલેથી દૂર રહેવા સૂચન કર્યું. જુઓ કઈ રીતે આ એનસીઓટી ઇન્ચાર્જ ડોક્ટર કવિતા ભંડારી મીડિયાને નજરઅંદાજ કરી તબીબોનો બચાવ કરી રહ્યા છે. એનસીઓટી ઇન્ચાર્જ ડોક્ટર કવિતા ભંડારીએ મીડિયા સમક્ષ પ્રથમ આ દર્દી મહિલાની સારવાર તેઓ માટે વધુ જરૂરી છે તેમ જણાવ્યું. સાથે જ જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી, પરંતુ તે બાદ પણ આ મહિલા દર્દીને સારવાર મળી ન હતી અને સયાજી હોસ્પિટલના તબીબોની કમ્પ્લેન કરવા બદલ આ મહિલા દર્દીને વગર સારવારે જ ત્યાંથી વિલા મોટે રવાના થવું પડ્યું હતું. આજ રોજ સવારે મારી વાઈફને આ જ હોસ્પિટલમાં એની દવાઓ ટ્રીટમેન્ટ ચાલે છે, તો મેં 18 નંબરની ઓપીડીમાં બતાવવા માટે આવેલો. ત્યાંથી અમારી દવા ગોળી લીધી, પછી અમે એના આંખ પર અમે બાઇક પર જતાં થોડું પડી ગયેલી, તો એના આંખ પર થોડીક વાગ્યું હતું. તો એના માટે ડૉક્ટરે એવું કહ્યું કે તમે 4 નંબરની ઓપીડીમાં બતાવો. 4 નંબરમાં ગયા, ત્યાંથી અમને સિટી સ્કેન કરવા મોકલ્યા, પણ લખીને નહોતું આપ્યું અમને. ત્યાં અમે ગયા તો કે તમારું લખાણ તો છે નહીં. એટલે ફરી પછી આવી, ફરી મેં બીજા ડૉક્ટર 4 નંબરની ઓપીડીમાં મળ્યો. 4 નંબરની ઓપીડીમાં મળ્યો એટલે મને કહે છે કે તમે તાત્કાલિકમાં સર્જિકલ આંખના ડૉક્ટર બેઠા છે ત્યાં મળો. ત્યાં હું આવ્યો અને ત્યાં આવ્યા પછીથી એક લેડીઝ ડૉક્ટર હતા, મેડમ હતા, તે સારા હતા. મારી વાઈફને કેવી રીતે બેન પડી ગયા અને તેવું બધું સારવારનું અંગે પૂછી રહ્યા હતા. બાજુમાં 3 ડૉક્ટર હતા, એ મજાક કરી રહ્યા હતા, કે છે કે તમે કેટલા દિવસથી પડી રહ્યા ત્યાં સુધી ડિલે કામ કરતા નહીં. એટલે મારી સાથે એ વાત નહોતા કરતા, પણ એ અંદર હસી મજાક કરી અને એ લોકો આ રીતે ડિસ્કસ કરી રહ્યા હતા. એટલે જેવું પેલા મેડમ પાસેથી મારી વાઈફનું થોડું પૂછપરછ પૂરી થઈ એટલે તરત મેં એમને કહ્યું કે સર તમે ડૉક્ટર છો, તમે પેશન્ટની સાથે તમારે પ્રેમથી વાત કરવાની, બેન કેવી રીતે પડી ગયા, કેવી રીતે વાગ્યું, આ તેની જગ્યાએ તમે મજાક કરી રહ્યા છો કે તમે આટલા બધા દિવસ શું કરતા હતા, ડિલે કરી રહ્યા અને આમ કરીને તમે અંદર મજાક કરો, એ તમારી ડૉક્ટરની લાયકાત નથી. મેં એવું કર્યું એટલે ત્યાંથી સિક્યુરિટી હમણાં બોલાયા અને સિક્યુરિટીએ મને ધક્કો મારીને બહાર કાઢતા હતા. એક લેડીઝ સિક્યુરિટી છે, ગુલાબી ડ્રેસ પહેરેલો છે, એ વધારે પેલા પુરુષ સિક્યુરિટી કરતાં એ વધારે બોલતા. મેં કે બેન તમે જો પેશન્ટ છે, પેશન્ટની જોડે તમારે માનવતા રીતે વર્તન કરવાનું હોય, તેની જગ્યાએ એ સિક્યુરિટી લેડીઝ છે તે અને પેલા એક ડૉક્ટર હતા, એ તો અત્યારે છે નહીં, મેડમ આવે એટલે ભાગી ગયા. પણ એ જે રીતે તમે ડૉક્ટર થઈને પેશન્ટ આવે, અહીંયા ગરીબ લોકો આવતા હોય છે, કોઈ પૈસાવાળા તો આવતા નહીં. તો તમે ગરીબને ગરીબાઈ જોડે પ્રેમથી તમે એમને તમારે વાત કરવાની, સારવાર કરવાની, તમે આ રીતે ઉદ્ધતભરી વર્તન કરો. પછી અંદર અમે આ જે એમએલઓ ઓફિસ લખેલું છે નંબર 2, ત્યાં અમે ગયા. તે મેડમે અમને સારી રીતે અમારી વાત સાંભળી, સારી રીતે અમને બધા સમજાયા. અમને પેલું આ સિટી સ્કેન કરવાનું આ તે ડૉક્ટરોને કહ્યું, એમને મને લખી આપ્યું. ત્યાર પછી અમારી વાત આ લોકોએ સાંભળી. એ પહેલાં અમારી વાત સાંભળી નહીં, અમારી સાથે ઉદ્ધતભરી મજાક મસ્કરી ભરી વાળું વર્તન કરતા હતા. એ તો મેં તમને લોકોને બોલાવ્યા અને મેં તમને કમ્પ્લેન કરી એટલે પછી આ મેડમને ખબર પડી. તો મેડમે મને બોલાવ્યો કે શું થયું. મેં કહ્યું મેડમ મારી સાથે આ ડૉક્ટરે આવું વર્તન કર્યું. ત્યાર પછીથી આ લોકોએ બધી અમારી વાત સાંભળી. મીડિયા માટે આ તમને મદદ મળી કહી છો? મીડિયાને તો મેં જ બોલાવ્યા છે ને સામેથી તો. એટલે એના પછી તમારી હા 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 હા. શું નામ તમારું? મારું નામ જયંતિભાઈ સોલંકી.
પેશન્ટને મારે પેશન્ટની ટ્રીટમેન્ટ માટે મિસબિહેવ કોણે કરવામાં કર્યું? આ અત્યારે જે ફરિયાદ આવી છે તમારે અંદર જવું કે નહીં? ના એટલે ફરિયાદ આવશે તો હું એનું જોઈ રહી છું અને એનું જે બી કરવાનું છે ટ્રીટમેન્ટ એ હું કરાવી રહી છું. એટલે એ શું ફરિયાદ છે એ અમે ડિટેલ પછી જાણીશું. પહેલાં મને પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી અને પડશે. પછી ફરિયાદ ચલો આવી જાઓ પછી દાદા. શું કાર્યવાહી કરશો મેડમ? એ પછી જોઈશું. અગર એ આવતું હોય તો પછી અમે એને એ પ્રમાણે એનું એક્શન લઈશું. અમારા મોટા સાહેબને કહીને કે ભાઈ આમાં મિસબિહેવ કોઈનું છે એ જોઈ લઈશું અને એને પ્રમાણે એક્શન લઈશું.